શું બોલું? જય સીતારામ. સારું બોલું મોડું. રામ રોટી આશ્રમ બોડિયા આજે રામરોટી આશ્રમ વર્ષનો પહેલો વરસાદ શરૂઆત થઈ છે. બસનો ભાગ આ છે હનુમાનજી મહારાજનું મંદિર, આ સ્વામિનારાયણ મંદિર રામરોટી આશ્રમ બોડિયા. આજે જેઠ સુદ પૂનમ. બોલો હનુમાનજી મહારાજ કી જય. આજે જેઠ સુદ પૂનમના દિવસે રામરોટી આશ્રમમાં 100 કિલો 105 કિલો 111 કિલોની હુકડી બનાવવામાં આવી છે. કૂતરા માટે દરરોજ રોટલા બનાવવામાં આવે છે. આજે પૂનમ નિમિત્તે આ હુકડી બનાવવામાં આવી છે, જે આપ નિહાળી રહ્યા છો. તો વાલા મિત્રો, રામરોટી આશ્રમ બોડિયા 1.5-2 વર્ષથી હરરોજ ઓછામાં ઓછા 20 થી 30 કિલોના રોટલા બનાવવામાં આવે છે અને કૂતરાઓને નાખવામાં આવે છે. તો આજે જેઠ સુદ પૂનમના દિવસે તારીખ 21/6/2024 અને શુક્રવાર આજ રોજ 111 કિલો આ હુકડી બનાવવામાં આવી છે અને જે કૂતરાઓને નાખવામાં આવશે. બોડિયા ગામમાં તો ખરું જ, આજુબાજુ રોડ રસ્તા બોડિયાથી ઠેઠ કનારા સુધી, બોટાદ હાઈવે, બરૈયા રોડ, માલમપર રોડ, બધે કૂતરા માટે આ હુકડી જશે, જે આપ લાઈ નિહાળી રહ્યા છો. તો જય સીતારામ. બીજું જણાવવાનું કે આવા ધર્મ કાર્ય માટે અમારી ચેનલ રામરોટી આશ્રમ બોડિયા ચાલે છે. તો જે કોઈ આ વિડીયો જુઓ એ દરેક ગ્રુપમાં શેર કરજો અને લાઈક પણ કરજો. આ અમારા રામરોટી આશ્રમના બધા સભ્યો છે, જે આપ લાઈવ નિહાળી રહ્યા છો. આવો દરેક કોઈ પણ તિથિ હોય, બર્થડે પાર્ટી હોય કે કોઈ શુભ પ્રસંગે તમે જો કોઈ પૂનદાન કરવા માગતા હોય તો અહીંયા કૂતરા માટે રોટલા નખાય છે, હુકડી બને છે અને તમે જે કહેશો એ બનાવી દેવામાં આવશે. તો વાલા ભાઈઓ તથા બહેનો, દરેકને વિનંતી કે આ અમારા શુભ કાર્યમાં બધા સાથ સહકાર આપજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સીતારામ. બોલો હનુમાનજી મહારાજની જય.